ગાઈઝ આપણે એસ્પ્રી પાછી એક મગવી લીધી છે, તો પહેલાં આપણે એનું અનબોક્સિંગ કરશું, કારણ કે એસ્પ્રી તો એની જ છે, પણ દેખાડશું. આ વખતે હું કેટલાની ઉપર સાહેબ 913 રૂપિયા, જો 1000 રૂપિયાનો ફેર પીડ્યો. નહીંતર મેં રી ઓર્ડર જ કર્યો તો ઓલી વખતે. હા સોરી 1000ની એસ્પ્રી છે, 100 રૂપિયાનો ફેર પીડ્યો. નહીંતર મેં રી ઓર્ડર જ કર્યો હતો. આમ ઓનલાઈન વાળાના ભાવ ઘટતા ને એવું બધું હોય ને, બરોબર. ખોખાની સ્મેલ ખરાબ આવતી છે. હા ખોખાની જ આવતી છે. આપણે પીડા રહેતા બસની તો ન આવે ને. ના એવું નહીં, આના ખોખાની વાત કરું છું. કલર સારો, કલર આ વખતે અમે ચેન્જ કર્યો, તમે દેખાડું છું. આમાં કેવા દેખાય છે અને હકીકતમાં કેવા દેખાય જોઈ થોડાક શું ડિફરન્સ છે. આમાં ફલાના ડીમકા જોઈ લઈએ, જો એના જો ઓલા કાનમાં શું કહેવાય આને, બટ્સ ઓકે પોપચા. આ એક વોરંટી. ઓ સરસ લ્યો. આ એનું ગ્રેડિયન્ટ થોડુંક સારું છે. બાકી આ બ્લેક કલર આને કીધું એટલે બ્લેક કલરના મગો તો મને તો ઓલો કલર જાજો ગમ્યો. તમને કયો ગમ્યો? એને આગળ આ ગમ્યો એમ. બે હારા. અને બાવલું કટાવે છે, સોરી કપાવે છે. નખ એના મમ્મી પાસે જો તમે. કાજુ ઇઝ વેરી સિરિયસ અબાઉટ નેલ કટિંગ. જો તમે એના મમ્મી જો ધીરે ધીરે કાપે છે. રમકડો હારે છે બાવલાનું. તો આપણો ઘોડો પડી ગયો હતો, રોબોટ પડી ગયો હતો, તો રોબોટ પાછો ઉપર કરી દીધો છે. પણ જે ઉપર પાવર આવી ગયો છે કેમ છે, હવે લાઇટ આવી ગઈ છે અને કેમેરા બેમેરા બધું ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે અહીં કરાવવાનું છે ઇન્ટરનેટ કનેક્શન. તો ગાઈઝ મોનિકાને થોડાક વાળ ઉતરે છે, મતલબ વાળ આછા થઈ છે, બહુ ખરી જાય છે. તો આ અત્યારે મેં કીધું ઇન્ટરનેટનો કેબલ ફિટ કરાવે છે ને, તે મેં કીધું એને બોલાવી લો. તો આજ ફ્લોર ઉપર હોસ્પિટલ છે, ક્લિનિક છે, તો ત્યાં બતાવી દઈએ ડૉક્ટરને કે ભાઈ કેવી રીતે છે, આનું શું ઈલાજ કરવો અથવા તો શું કરવું એમ. પણ મારા ખ્યાલથી છે ને કેવી વસ્તુ છે ખબર, જ્યારે આપણને વાળ ખરે ને, મારે વાળ ઘણી વાર ખરે છે, પણ મારા ખ્યાલથી જે લેડીઝને વાળ ખરે છે ને એમાં થોડુંક ક્યોર કરવાની લોકોને જરૂર છે. અત્યારે જે પ્રકારના ફેશિયલ મતલબ કે જે પ્રકારનું અત્યારે મેરેજની અંદર આ બધા માથાની અંદર જે ટ્રીટમેન્ટ કરવામાં આવે ને એમના માટે ઘણી ઘાતક અસર કરે છે. તો અહીંથી આમ દોડાવો કે કેબલ, આ બિલ્ડિંગ છે આખી બહુ મોટી હાઈરાઈઝ છે, બરાબર, અહીંયાથી નીચે ઉતારવો એમ. તો શું કરવું હવે નક્કી કરે છે. કેબલ ને એવું બધું તો આવી ગયું છે. આ કેબલ છે, એમની બેગ છે અને ઓલા ભાઈ છે, બરાબર. અને હવે મને કાંઈ કીધું એને કે ગેટે આવી ગઈ છે. અચ્છા સામે દેખાય છે. ઓકે ચાલો ડૉક્ટર સાહેબ છે, પૂછી લો. આજે રિપોર્ટ કરવો પડે છે એટલે કાકડીયા. આજે અમારે ફિટ કરવા આવ્યા છે ઇન્ટરનેટનો કેબલ. હવે એ ભાઈ કીધું કે ભાઈ અહીંથી એસીના કેબલ થ્રુ લઈ લેવો ને એટલે એસી પડી જાય, કારણ કે અહીંયા તો નડે ને શું કહેવાય શટર અપ ડાઉન થાય તો એને વાંધો આવે. એના કરતાં આ બેસ્ટ આઈડિયા છે કે એસીના પાઇપ થ્રુ આવી જાય એટલે કોઈ ચિંતા નહીં. એટલે ઓફિસમાં આપણે ઇન્ટરનેટ કેબલ કમ્પ્લીટ મુકાઈ જાય. આનું ઓલું ક્યારે આવશે રાઉટર ને એવું? કેબલ નાખીને પછી આવશે કલાકમાં આવી જાય. ઓકે ભાઈ વાયરિંગનું કામકાજ કરે છે. રાખે છે. હા બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું પ્રભુ. તો ભાઈ એક પૂછે તો જોશે કોણ હવે? કોઈ જોવે કે ન જોવે પણ હવે બનાવવા પડે એમ છે. સમય એવો આવી ગયો છે. આ જે મશીન છે ને એની અંદર બે ફાઈબર ઓપ્ટિક કેબલ હોય ને એનું જોઈન્ટ થાય. આ જાપાનનું મશીન લાગે છે. ઝીકુરા ગાડું હા એક જ અઠવાડિયામાં બહુ ઝાઝા મિલિયન, કેટલા મિલિયન કીધા બહુ. કે એ ડાયરાને આપણે નાની નાની ઇવેન્ટ હોય ને ગરબાના અંતે એવું કરતી કે હવે આપણે એ બધું બંધ કરી દેવું, હાથ કરવું. બોલો ઘરે ને ઘરે તો થતું હોય. આવી સારી વસ્તુ થતી આપણી સુરતની છે નાની એવી, હાવ નાની હજી ભણી રહી એવડી. બિનલ બાબરિયા અવાજ એવો હોય. મિનલ બાબરિયા. બિનલ બાબરિયા કાલે જ હું જોતો હતો ઓલા ઇન્ટરવ્યુમાં આડું એવું ને બનાવ્યું હોય ને, પછી હું છે વ્યૂ એટલા બધા મળ્યા, એટલે બધા મીડિયા વાળા બધા ઓલા ચેનલો વાળા બધા બોલાવે. હા પછી તો એ લોકોને ખાલી મીડિયા વાળાને જોઈ કે કોણ ઉપર હાલે છે શું છે નવું.
આ વાયર તો અહીં લાગી ગયો છે, બીજો વાયર આ બધી લાગશે એટલે બે ફાઈબર ઓપ્ટિક કેબલનું જોઈન્ટ થઈ જાય. એક વાયરને જોઈન કરવા માટેનું મશીન કેવડું આવે. ઓકે હાલો ભાઈ, હું પાવર મીટર થઈ ગયું છે. ના ના કેમ ને તો હાર જ જાય, હું ગાડી લઈને આવું જ છું. ગાઈસ તમે વાયર તો ફિટ થઈ ગયો ઇન્ટરનેટનો, હવે ખાલી બાકી છે રાઉટરનું. તો રાઉટર લગભગ બપોર પછી મેં કીધું આવી જાય તો રાઉટર બપોર પછી પેલા કે જમતા એ હવે વાગી ગયો એક પછી આપણે ઓફિસે જવાનું પાછું. તો ચાલો મેં ગયા હતા હોસ્પિટલે, એટલે સોરી લેબોરેટરીમાં, અને લેબોરેટરીમાં જઈને હવે લેબોરેટરી કરાવ્યા છે મોનિકાની, બરોબર છે. અને હવે મમ્મી ને બાવલું જો રમેશ બેઠા બેઠા બે તફાન કરવાના બાબલા તારે તફાન કરશો તું? હે બાવ તો તું છો. હવે આ બાળક મારી ફરિયાદ કરે છે મમ્મી હારે, અને આપણે હવે જમવાનું થઈ ગયું છે તૈયાર. ગુવારનું શાક, રોટલી અને જોરદાર મરચા, અને ઓહો હો હો સંભારાના તો પાર જ નથી. શું છે સંભારામાં? ટામેટા, કાકડી, કેરી. ઓકે હાલો, ઘણી બધી વસ્તુ છે. ડૉક્ટરે કાચી કેરી ખાવાની ના પડી છે, પણ કાંઈ વાંધો નહીં. બાકી કેરી જો કમ્પ્લીટ આને ના પડી છે. હા, થાઇરોઇડ વાળા કાચી કેરી ન ખવાય. હા, પપ્પા ને બાવલું બે રમે છે. પપ્પા છે ને બહુ વિડીયો જોવો. કાજુના ટોયલેટનું સેમ્પલ દેવા લેબોરેટરી વાળા છે. જો આ એનું સેમ્પલ છે, બરાબર છે. એક ગરબા સારું લાગે છે. તમને અવાજ થોડો બીજો ઘોંઘાટ આવતો હશે. કઈ જગ્યાએ છે આમાં? હવે આપણને આ બિલ આપી દીધું છે. હવે આપણે જઈએ પાછા. આપણે લઈ ગયા છીએ અત્યારે બાળકો હાટું કોકો, એટલે ખબર નથી કે આમાં શું છે. साहब कुछ लाए, कैसा लग रहा है? सच में कोको ला दिए भाई साहब आप तो. હાચી બોલાવો તમે. મેં આને કીધું તું અમુકનો, મેં કીધું આજ કોકો ખાવા પીવાનું મન છે આજે. मैं तो सोचा ये भाई साहब मजाक कर रहे हैं. કેવું લાગ્યું આપણું કામકાજ? अरे बो मजा आएगी. હે आप साढ़े જીમમાંથી આવતા હતા ને તે ગાડીમાં મેં આને કીધું તું, મેં કીધું આજ સાંજે કોકો પીવાનું થાય છે. घुस गए आप देख सकते हो. એલા ભાઈ અમારે એસી નો પ્રોબ્લેમ જાતો જ નથી ભાઈ. આ કાલ બોલાવી લેવી સાહેબ ઓલા વાળાને, બરોબર ને? કેમ પાણી પડતું હોય એમ ઉપાય છે ભાઈ. ધારોડા થતા છે હે? આરોડા નહીં પણ એક તારે ફૂલ સ્પીડમાં ટીપા પડે. ત્યાં કંઈક અટકતું છે, હવે એનું કોણ જાણે. હવે અમારા એસીમાં શું પ્રોબ્લેમ આવ્યો છે કે ખબર નહીં, પણ હવે જાજો પ્રોબ્લેમ. કેમ લાગ્યો કોકો? કોકો પીવું તો વહી આવો, અમે પીવડાવશું. હે કોકો કેવો લાગ્યો? કોકો સરસ છે સારો લાગ્યો ને કોકો? बहुत ही बढ़िया है भाई साहब. भाई तुम परफेक्ट आ नहीं रहो, ऐसे मोबाइल को थोड़ा अच्छे से रखो जिससे तुम्हारा चेहरा बढ़िया आए और तुम्हारी लाइक पीवा बीड़ी